વચનામૃત ગઢડા પ્રથમનું 20મું. અતિશય અજ્ઞાનીનું લક્ષણ. પોતાના સ્વરૂપને જોવાનો ને સુખિયા થવાનો ઉપાય. સંવત 1876ના પોષ સુધી બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ગાદી તક્યો નખાવીને વિરાજતા હતા અને ધોળી પાગ માથે બાંધી હતી ને તે પાગને વિશે પીળા ફૂલનો તોરો વિરાજમાન હતો અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર વિરાજમાન હતો અને બે કાનને વિશે ધોળા ને પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને કથા વંચાવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બોલ્યા છે, સાંભળો, સર્વેને એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે સર્વે હરિભક્તે હાથ જોડીને કહ્યું છે, પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે? પછી તો સર્વે વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે જ ઉત્તર કરીએ. ત્યારે સર્વેએ રાજી થઈને કહ્યું છે, હે મહારાજ, તમથી જ યથાર્થ ઉત્તર થશે, માટે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે ને કુરૂપને જુએ છે તથા બાળ, યૌવન ને વૃદ્ધપણાને જુએ છે. એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે, પણ પોતે પોતાને નથી જોતો. તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે, તેમજ શ્રોત્ર, ત્વક, રસના, ઘ્રાણ ઇત્યાદિક સર્વે ઇન્દ્રિયોએ કરીને વિષય સુખને ભોગવે છે ને જાણે છે, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી. એ જ સર્વે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે ને એ જ ઘેલામાં અતિશય ઘેલો છે ને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે ને એ જ સર્વે નીચમાં અતિશય નીચ છે. ત્યારે શુક મુનિએ આશંકા કરી છે, પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે? ને જો પોતાના હાથમાં હોય તો જીવ સિદ્ધ અતિશય અજ્ઞાની રહે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે ને કે દાડે એણે પોતાના સ્વરૂપને જોયાનો આદર કર્યો ને ન દીઠું. અને એ જીવ માયાને આધીન થકો પરવશ થઈને તો સ્વપ્ન ને સુષુપ્તિ અવસ્થામાં અંતરદ્રષ્ટિ કરીને જાય છે, પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને અંતરદ્રષ્ટિ કરતો નથી. અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જુએ છે ને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે. અને નારદ સંકાદિક જેવો સુખીઓ પણ થાય છે. માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાની આળસે કરીને રહે છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 20મું. ગઢડા પ્રથમના 20મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 2 છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે અંતર્વૃત્તિએ કરીને પોતે પોતાને ન જાણે ને ન જુએ તેને અતિશય અજ્ઞાની કહ્યો છે. બીજી બાબતમાં અમારો પ્રતાપ વિચારીને અંતરદ્રષ્ટિ કરે તે પોતાના સ્વરૂપને પ્રકાશમાન દેખે
અને તેને મધ્યે અમને પ્રત્યક્ષ દેખે છે. અને નારદ સનકાદિક જેવો એટલે અમારા સિદ્ધ મુક્ત જેવો સુખીઓ થાય છે એમ કહ્યું છે. પ્રશ્ન 1. બીજા પ્રશ્નમાં જે અમારો પ્રતાપ વિચારીને અંતર્વૃત્તિ કરે તે પોતાના સ્વરૂપને દેખે છે ને તેની વિશે અમારી મૂર્તિને પણ દેખે છે એમ શ્રીજી મહારાજે કહ્યું તે અંતરદ્રષ્ટિ તે શું? અને જીવાત્માને વિશે તો શ્રીજી મહારાજ અન્વયપણે અંતર્યામી રૂપે રહ્યા છે ને વ્યતિરેક મૂર્તિ તો અક્ષર કોટીથી પર પોતાના તેજરૂપ અક્ષરધામને વિશે રહી છે. તે જીવાત્માને વિશે શી રીતે દેખાય? ઉત્તર 1. દેહ ભાવ ભૂલીને પોતાના ચૈતન્યને શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામ તે રૂપ માનીને તે આત્માકારી વૃત્તિ કરીને તેમાં શ્રીજી મહારાજની મૂર્તિને ધારે તે અંતરદ્રષ્ટિ કહેવાય. અને સાધુનો સમાગમ કરીને શ્રીજી મહારાજને સર્વોપરી જાણીને પોતાને શ્રીજી મહારાજના તેજરૂપ માનીને શ્રીજી મહારાજ મનુષ્ય રૂપે દર્શન આપતા હોય ત્યારે તે મનુષ્યરૂપ મૂર્તિને જીવાત્મામાં ધારે અને મનુષ્ય રૂપે ન દેખાતા હોય ત્યારે શ્રીજી મહારાજની પ્રતિમાને ધારે ત્યારે તે જીવ મહાતેજરૂપ થાય ને તે તેજમાં મૂર્તિને પ્રકાશમાન દેખે. ઇતિ ગઢડા પ્રથમના 20મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.